નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય એસપીમાં આપણે વિભાગ બીજાનું જે ચેપ્ટર નંબર 1 છે ચાલુ છે એનું કન્ટિન્યુ છે એ ચર્ચા કરવાની છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે છે ચેપ્ટર છે જે શેર બહાર પાડવા એમાં જોયું હતું આપણે કે વિજ્ઞાપનપત્ર બહાર પાડે, વિજ્ઞાપનપત્રને સેબીની મંજૂરી મળી જાય, પછી જાહેર ભરણાને કેટલા ભાગમાં 2 ભાગમાં વેચવામાં આવતી હતી. એટલે જાહેર ભરણા માટેની વિધિ છે એ 2 ભાગમાં વેચવામાં આવે. કયા 2 ભાગ? તો કે એક શેર અરજીની વિધિ અને બીજી શેર વેચણીની. તો આપણે લાસ્ટ લેક્ચરમાં શેર અરજીની વિધિ છે એ આપણે જોયેલી હતી. હવે શેર અરજીની વિધિમાં આપણે કીધું હતું કે જો શેરની અરજીની વિધિ કરવાની થતી હોય તો પહેલાં શું કરવાનું હોય તો કે સૌપ્રથમ છે એ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. બેંકમાં ખાતું કેવી રીતે ખુલે? કઈ બેંકમાં? ભરણાની બેંક કીધી હોય, જે શિડ્યુલ બેંક હોય ત્યાં એસ્ક્રો ખાતું ખોલાવવાનું હોય, જે ચોક્કસ હેતુ માટે જ ખોલાવવાનું હોય. આ એસ્ક્રો ખાતું કોના માટે? તો કે શેર મૂડીના બધા જ વ્યવહારો છે એ કંપની એ ખાતામાં કરશે, આના માટે એ એસ્ક્રો ખાતું છે એ ખોલાવે છે. પછી અરજીઓની રકમ આવે ને અરજીઓ બધી આવે એ બધું જ્યાં સુધી શેરની મંજૂરીની આખી વિધિ પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી એના જ ખાતામાં શું કરવામાં આવતું હતું? સ્થગિત રાખવામાં આવતું હતું. મંજૂરીની વિધિ પૂર્ણ થઈ જાય એટલે ડાયરેક્ટ કંપનીના ખાતામાં શું કરવામાં આવે? ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારબાદ એવું કહેતા હતા આપણે, ખાતું ખોલાવાઈ જાય પછી શું કરવાનું થતું હતું? તો કે શેરની અરજીઓ બધી મેળવવાની, કે જેવી જેવી અરજીઓ આવી હોય બધી અરજીઓ કઈ એપ્લિકેશન દ્વારા? આસબા માન્ય બેંક એટલે કે આસબા દ્વારા જ એપ્લિકેશન છે એ કરવામાં આવતી હતી. અરજી છે એ આસબા જે છે ને એ એપ્લિકેશન છે, તો આ એપ્લિકેશન દ્વારા છે એ અરજી કરવામાં આવે છે. તો અરજીઓ બધી આવે પછી શું કરવાનું થતું હતું? અરજીઓનું વર્ગીકરણ કરવાનું હોય. પ્રક્રિયા, તબક્કા અને વિધિ છે ને લાઇનમાં યાદ રાખવા માટે આવું થયું પછી આવું કરવાનું, એવું કરશો તો વધારે યાદ રહેશે. બેંકમાં ખાતું ખોલાવ્યું, અરજીઓ બધી મેળવી, હવે અરજીઓનું શું કરવાનું થયું? વર્ગીકરણ કરવાનું થયું. કેટલા ભાગમાં વર્ગીકરણ કરવાના? તો કે 4 વર્ગો આપણે આપેલા હતા. કયા કયા 4 વર્ગો? તો કે એક તો છૂટા રોકાણકારો, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો છે, નાણાકીય સંસ્થા છે અને ત્યારબાદ કંપનીના કર્મચારીઓ છે. આ 4 વર્ગોમાં જે અરજીઓ આવી છે આ અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. એમાં છૂટા રોકાણકારો માટે આપણને આપેલું હતું, શું કીધું હતું? તો કે કંપની છે જ્યારે શેર બહાર પાડે ત્યારે ઓછામાં ઓછા 10% શેર છે કોના માટે અનામત રાખવાના હતા? છૂટા રોકાણકારો માટે અનામત રાખવાના હતા. એટલે વર્ગીકરણ થઈ જાય પછી શું કરવાનું હતું? શેર વહેંચણી અને શેર વેચણી પત્રક છે એ તૈયાર કરવામાં આવે. એટલે છેલ્લો મુદ્દો એનો શેર વેચણી અને શેર વેચણી પત્રક. તો હવે આજનો આપણો જે ટોપિક છે એ શેર વેચણીની વિધિ છે એ આપેલી છે. તો આપણે જે જાહેર ભરણાને 2 ભાગમાં જે વેચવામાં આવે એમાંનો પહેલો ભાગ હતો કયો? તો કે શેર અરજીની વિધિ. શેર અરજીની વિધિ. વિધિના કેટલા મુદ્દા હતા? 4. કયું? બેંકમાં ખાતું ખોલાવવું. ત્યારબાદ બીજું આપ્યું હતું શું? અરજીઓ મેળવવી. પછી શું આપ્યું હતું? ત્રીજું, અરજીઓનું વર્ગીકરણ કરવું. અને છેલ્લું શું આપ્યું હતું? શેર વહેંચણી અને શેર વેચણી પત્રક. આ બધું શું કરવાનું હોય? તૈયાર કરવાનું હોય. અને ત્યારબાદ આપણે છે એ બીજો મુદ્દો શું હતો? શેર વહેંચણી. હવે આજે આપણે જોવાનું છે શેર વહેંચણી એટલે શું અને શેર વહેંચણીની વિધિ, કે કંપની શેરની વેચણી છે એ કેવી રીતે કરે છે. તો આ પ્રશ્ન તમને પૂછાય, શેર વેચણીનો અર્થ આપો અને શેર વેચણીની વિધિ છે એ જણાવો. તો સૌપ્રથમ આપણે અર્થ જોઈએ. શેર વેચણી એટલે શું? તો કે કંપનીએ જે શેર બહાર પાડેલા છે એને અનુસંધાનમાં જાહેર જનતા પાસેથી જે બધી અરજીઓ આવી છે આ અરજીઓ અરજદારના ખાતામાં જમા કરવી અને શેર એના ડિબેટ ખાતામાં જમા કરવા.
એટલે અરજીઓની ફાળવણી એટલે વેચણી કરવી અને ડિબેટ ખાતામાં શેર જમા કરવા એને શું કહેવાય? શેર વેચણી છે એ કહેવામાં આવે છે. તો અર્થ જોઈએ આપણે એનો. શેર વેચણી કોને કહેવાય? તો કે કંપનીએ બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી આવેલી અરજીઓને ફાળવણી કરવી અને અરજદારના ડિબેટ ખાતામાં શેર જમા કરવા એને શું કહેવાય? શેર વેચણી કહેવામાં આવે છે. યાદ રાખજો, આ પ્રશ્ન એક વાક્યનો છે. શેર વહેંચણી એટલે શું? તો કે કંપનીએ બહાર પાડેલા જે શેર છે એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી જે અરજીઓ બધી આવી છે આ અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડિબેટ ખાતામાં શેર જમા કરવા એને શું કહેવાય? શેરની વેચણી કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ એનો અર્થ છે એ આપેલો છે. હવે આ શેરની વેચણી છે એ કંપની કેવી રીતે કરે? આખી એની શું આપેલી છે? કાર્યવિધિ છે એ આપેલી છે. તો જોઈએ આપણે શેર વેચણીની કાર્યવિધિ છે એ કેવી છે. જોઈએ શેર વહેંચણીની વિધિ છે એ આપેલી છે કે શેર વહેંચણીની વિધિ છે એ કેવી રીતે કરવામાં આવે. એટલે શેર વહેંચણી છે એ આપણે જોયું. કોને કહેવાય? શેર વહેંચણી. હવે આ શેરની વહેંચણી કરવી હોય ત્યારે કંપનીએ કેવી કાર્યવિધિ છે એ કરવાની હોય. તો એનો પહેલો મુદ્દો આપેલો છે. જો આ ત્રણ માર્ક્સમાં લગભગ કાર્યવિધિ છે એ પૂછવામાં આવે. એટલે સૌ પ્રથમ કાર્યવિધિ કેવી હંમેશા લાઈનમાં જોઈ. સૌ પ્રથમ શું કરે? તો કે જે આસબામાન્ય બેંકમાં જે અરજીઓ અને રકમ આવી હોય એમાંથી શું કરે? રકમો એના ખાતામાં સ્થગિત કરવામાં આવે એટલે એ ત્યાં જ રાખવામાં આવે અને આવેલી અરજીઓ બધી કોને સોંપવામાં આવે? કંપનીએ જાહેર ભરણા માટે જે સિન્ડિકેટ મેમ્બરની નિમણૂક કરી હોય એ સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે. એટલે આસબામાન્ય બેંકમાંથી રકમ સ્થગિત કરી અરજીઓ જાહેર ભરણા માટે નિમાયેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવામાં આવે. પહેલો મુદ્દો શું કહે છે? સૌ પ્રથમ જો કેવી રીતે શેરની વેચણી ચાલુ થાય તો કે આસબામાન્ય જે બેંક છે એ આપણે ખબર જ છે કે આસબા દ્વારા જ એપ્લિકેશન છે, આસબા દ્વારા જ અરજી છે એ કરી શકીએ. તો આસબામાન્ય જે બેંક હોય એ બેંકમાં અરજીની સાથે જે રકમ આવી હોય એ રકમ અરજદારના ખાતામાં શું કરવામાં આવે? ત્યાં સ્થગિત કરવામાં આવે. રકમ હમણાં લેવામાં આવતી નથી. શું કરવાની હોય? તો કે જે અરજીઓ આવી છે ને આ અરજીઓ બેંક છે એ કોને સોંપશે? સિન્ડિકેટ મેમ્બરને સોંપશે. હવે સિન્ડિકેટ મેમ્બર એટલે કેવા વ્યક્તિ? તો કે કંપની, જો આપણે આગળ કીધું હતું કે જાહેર ભરણા માટે વિવિધ મધ્યસ્થીઓની મદદ લે, તો આ એવો વ્યક્તિ કે જ્યારે કંપની જાહેર ભરણું ભરે ત્યારે શેરની વેચણીથી લઈ અને શેર બજારમાં શેરની નોંધણી કરાવવાની આખી પ્રક્રિયા કોણ પૂરી કરે? સિન્ડિકેટ મેમ્બર છે એ પૂરી કરે. એટલે સિન્ડિકેટ મેમ્બરની જાહેર ભરણા માટે છે એ નિમણૂક થયેલી હોય છે. એટલે સૌપ્રથમ બેંક પાસે આવેલી અરજદારોની અરજી કોને આપવામાં આવે? સિન્ડિકેટ મેમ્બરને આપવામાં આવે. એટલે પહેલો મુદ્દો થઈ ગયો. હવે સિન્ડિકેટ મેમ્બર પાસે અરજીઓ આવી ગઈ. હવે સિન્ડિકેટ મેમ્બર શું કરશે? તો કે સિન્ડિકેટ મેમ્બર આવેલી બધી અરજીઓ એની શું કરશે?
તો કે તપાસ કરશે અરજીઓમાં બધી વિગતો. કેવી કેવી? તો કે અરજદારનું નામ છે, ડિબેટ ખાતા નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપેટની આઈડી, શેરની કિંમત, શેરની સંખ્યા, આ બધી વિગતો છે એની તપાસ કરી અને ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમથી છે એ શેર બજારમાં ભરશે. એટલે સિન્ડિકેટ મેમ્બર પાસે અરજીઓ આવી એટલે આપણો બીજો મુદ્દો કે આવેલી અરજીઓ સિન્ડિકેટ મેમ્બર તપાસશે. શું અરજીઓની વિગતમાં શું હોય? વિગતો કેવી? તો કે અરજદારનું નામ, શેરની કિંમત, શેરની સંખ્યા, આ ડીપી નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપેટ આઈડી નંબર, આ બધી વિગતો છે એ શું કરશે? તપાસશે. તપાસી અને ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમથી છે એ ભરશે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું શું? તો કે સિન્ડિકેટ મેમ્બર પાસે આવેલી અરજીઓ બધી એની વિગતવાર છે એ તપાસ કરશે. હવે એની પાસે અરજીઓ આવી ગઈ, અરજીઓની વિગતો એની તપાસી લીધી. હવે એ શું કરશે? તો કે સિન્ડિકેટ મેમ્બર આ અરજીઓ બે વ્યક્તિને મોકલશે. કોને કોને? તો કે એક છે એ ભરણાના રજિસ્ટ્રારને અને બીજા કોને? માન્ય શેર બજારમાં. એટલે ત્રીજો મુદ્દો શું થયો? તો કે આવેલી અરજીઓ એટલે સિન્ડિકેટ મેમ્બર પાસે જે અરજીઓ આવી છે એની બધી વિગતો તપાસે અને અરજીઓ કોને મોકલી આપશે? આ બે વ્યક્તિઓને. કોને કોને? ભરણાના રજિસ્ટર અને માન્ય શેર બજારમાં. એટલે સિન્ડિકેટ મેમ્બરનું કાર્ય શું થાય? પૂર્ણ થાય. હવે એને ડાયરેક્ટ કાર્ય ક્યાં આવશે? તો કે શેર બજારમાં શેરની નોંધણી કરવા માટેનું કામ એનું હોય. એની નિમણૂક જ એટલા માટે કરી હોય. કેવી રીતે? તો કે શેરની વેચણીની પ્રક્રિયાથી લઈને શેર બજારમાં શેરની નોંધણી થાય ને ત્યાં સુધીનું કાર્ય એનું હોય. એટલે આ બે વ્યક્તિને મોકલી દીધું એટલે સિન્ડિકેટ મેમ્બરનું કાર્ય પૂરું. હવે કામ કોનું ચાલુ થાય? ભરણાના રજિસ્ટરનું. એટલે ચોથો મુદ્દો ભરણાના રજિસ્ટર શું કરશે? તો કે ભરણાના રજિસ્ટર આવેલી અરજીઓને જે તે વર્ગમાં શું કરશે? વેચણી કરશે. એટલે ભરણાના રજિસ્ટર આવેલી અરજીઓને જે વર્ગો આપ્યા હતા ને આપણે, કેવા વર્ગો? છૂટા રોકાણકારો, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણો, વિદેશી રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, આ બધા વર્ગોમાં છૂટા રોકાણકાર, પછી કેવા રોકાણકારો? ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, પછી કર્મચારી કંપનીના, પછી તો કે સંસ્થાકીય, પછી તો કે બિનસંસ્થાકીય જે કંઈ સંસ્થાઓ હોય, આ બધા વર્ગોમાં શું કરશે? અરજીઓનું વર્ગીકરણ કરી અને આખું વેચણી પત્રક છે એ તૈયાર કરશે. એટલે વેચણી પત્રક તૈયાર કરશે. એટલે યાદ રાખવું કે હંમેશા શેર વેચણી પત્રક કોણ તૈયાર કરે? ભરણાના રજિસ્ટર છે એ તૈયાર કરશે. એટલે ભરણાના રજિસ્ટર પાસે અરજીઓ આવી છે એટલે એ અરજીઓની તપાસ કરી અને જે વર્ગો નક્કી થયા હતા આગળ કે આ વર્ગોમાં આટલી અરજીઓની ફાળવણી કરવાની છે, તો આ વર્ગોને આધારે શું કરશે? ફાળવણી તૈયાર કરી અને આખું વેચણી પત્રક, આખું ફાળવણી પત્રક છે એ તૈયાર કરશે. પછી શું થશે? તો કે હવે ભરણાના રજિસ્ટરે શેર વેચણી પત્રક તૈયાર કરી લીધું. હવે બધા ભેગા મળશે. કોણ બધા? તો કે પાંચમી વિધિ છે ભરણાના રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, પછી કંપનીનો સેક્રેટરી અને કોણ? સંચાલક મંડળ. આ બધા ભેગા મળી અને શું કરશે?
તો કે આ વર્ગોમાં જે શેરની અરજીઓની ફાળવણી કરી છે, આ અરજીઓને આધારે શેરની વેચણી કેવી રીતે કરવી એનો આધાર છે એ નક્કી કરશે. એટલે શેર ફાળવણીનો આધાર નક્કી થાય. અને આધાર શેના દ્વારા નક્કી થાય? તો કે આવેલી અરજીઓ દ્વારા. કેના દ્વારા? અરજીઓ દ્વારા. જો અહીંયા પ્રશ્ન પૂછાય છે કે શેર વહેંચણીના ફાળવણીનો આધાર કોના દ્વારા નક્કી કરવામાં આવેલો હોય, તો આપણે યાદ રાખવું કે જેટલી અરજીઓ આવી હોય એ અરજીઓને આધારે શેરની વહેંચણી કરવાની હોય. એટલે શેરની ફાળવણી એટલે શેરની વેચણી કરવી. તો શેરની વેચણીનો આધાર કોના ઉપર રહેલો હોય? તો કે આવેલી અરજીઓ ઉપર. આ કોણ નક્કી કરે? ભરણાના રજિસ્ટર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, સેક્રેટરી અને કંપનીના સંચાલક મંડળ. હવે આ બધા ભેગા મળી અને શેરની વેચણી કેવી રીતે કરવી એનો આખી જે અરજીઓ આવી છે, અરજીઓને આધારે શેરની વેચણીનો ફાળવણીનો આધાર છે એ નક્કી થાય છે. પછી શું થાય? તો કે જે આધાર નક્કી કર્યો છે, એટલે છઠ્ઠો મુદ્દો, ફાળવણીનો આધારે શેરની વહેંચણી કરવામાં આવે. શું થાય? જે આધાર નક્કી થયો, આ આધારે શું કરવામાં આવે? શેરની વેચણી છે એ પછી નક્કી કરવામાં આવે. હવે શું કહે છે? તો કે જે પત્રક હતું ભરણાના રજિસ્ટર પાસે, એ ભરણાનો રજિસ્ટર 3 જગ્યાએ છે એ શું કરશે? આ પત્રક મોકલશે. ક્યાં 3 જગ્યાએ? તો 7મો મુદ્દો, એક છે એ સેબીને, બીજું છે માન્ય શેર બજાર અને ત્રીજું છે કંપની. આ 3 જગ્યા છે એમાં ડિપોઝિટી પાર્ટિસિપેટને મોકલવામાં આવે. આ 3 જગ્યાએ આખું જે પત્રક તૈયાર કર્યું એ મોકલવામાં આવે છે. શું કહે? તો કે આ બધા ભેગા મળી શેર વહેંચણીનો આધાર છે એ નક્કી કરે. પછી તો કે એ ફાળવણીના આધારને ધ્યાનમાં રાખીને શેર વેચણી કરવામાં આવે. અને આખું ભરણાના રજિસ્ટર પાસે જે આખું વેચણી પત્રક છે તૈયાર થઈ જાય, આના આધારે આખી શેર વેચણી પત્રક શું થાય? તૈયાર કરવામાં આવે. પછી શેરની વેચણી થાય. એટલે અહીંયા છે એ શેર વેચણી પત્રક છે, વેચણી પત્રક તૈયાર થાય. હવે આ શેર વેચણી પત્રક છે ને એ 3 જગ્યાએ મોકલવાનું. આમાંથી એક પ્રશ્ન પણ યાદ રાખજો. કઈ 3 જગ્યાએ? સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા 1992નો કાયદો, એને. પછી ક્યાં? શેર બજારમાં. અને ત્રીજું કોણ? ડિપોઝિટી પાર્ટિસિપેટ. ડિપોઝિટી પાર્ટિસિપેટ એટલે શું? તો કે આપણે આગળ ચર્ચા કરી ગયા, જેને ડીપી કહેવાય, કે જ્યાં ડિબેટ ખાતામાં ખોલાવેલું હોય કંપનીનું અને અરજદારોના ખાતા જે શેર હોય એ બધા કેમાં જમા થાય? તો કે ડીપીમાં, ડિબેટ ખાતામાં. ડિબેટ ખાતું ક્યાં ખોલાવેલું હોય? ડિપોઝિટી પાર્ટિસિપેટ પાસે. ડિપોઝિટી પાર્ટિસિપેટ તરીકે આપણે ભારતમાં 2 સંસ્થાઓ કાર્યરત હતી, NSDL અને CDSL. તો આ 3 જગ્યાએ શેર વેચણી પત્રક બનાવ્યું હોય, તૈયાર કર્યું હોય ભરણાના રજિસ્ટરે, એ આ 3 જગ્યાએ મોકલવામાં આવે. અને પછી શું થાય? તો કે પછી આખી વિધિ પૂર્ણ થાય. શું? તો કે સેબી પાસે વેચણી પત્રક આવશે ને એટલે એને શું થઈ ગઈ? જાણ થઈ ગઈ. આ વર્ગોમાં આટલી અરજીઓ આવીને આના આધારે શેરની વેચણી છે એ કરી. પછી શેર બજારવાળા શું કરશે? તો કે શેર બજારવાળા એના જે શેર છે મંજૂર થયા છે એની નોંધણીની પ્રક્રિયા છે એ કરશે. અને પછી ડિપોઝિટી પાર્ટિસિપેટવાળા તો કે જેટલા શેર મંજૂર થયા છે એ અરજદારના ડિબેટ ખાતામાં શેર જમા કરશે. એટલે શેર બજાર અને ડિપોઝિટી પાર્ટિસિપેટ અરજદારના કેટલા શેર મંજૂર થયા અને કેટલા શેર ના મંજૂર થયા એ SMS અને ઈમેલથી છે એ શું કરશે? જાણ છે એ કરશે. એટલે આપણો છેલ્લો મુદ્દો આપ્યો છે 8મો મુદ્દો શેર વેચણીનો, કે માન્ય શેર બજાર. 8મો મુદ્દો શું આપ્યો છે? તો કે આ 3 જગ્યાએ મોકલશે. એટલે શેર બજાર શેરની નોંધણી કરશે. પછી ડીપી એટલે ડિપોઝિટી પાર્ટિસિપેટ શું કરશે? તો કે એ મંજૂર થયેલા
શેર છે અરજદારના કેમાં ડિબેટ ખાતામાં જમા કરશે અને મંજૂર ને નામંજૂર થયેલા શેર છે એનો જાણ છે એ કેવી રીતે થાય તો કે SMS અથવા તો ઈમેલ દ્વારા છે એ જાણ કરવામાં આવશે કે ભાઈ તમારા આટલા શેર મંજૂર થયા અને આટલા ના મંજૂર થયા. અને પછી કોણ ચાલુ કરશે તો કે જે સિન્ડિકેટ મેમ્બરની નિમણૂક કરી હોય ને એ સિન્ડિકેટ મેમ્બર શેર નોંધણીની પ્રક્રિયા હાથ ધરશે. સમજાઈ ગયું આખી શેરની વહેંચણીની કાર્યવિધિ છે એ કેવી રીતે થાય. તો ફરી એકવાર જોઈ લઈએ કે શેર વહેંચણીની કાર્યવિધિ છે. IMP પ્રશ્ન છે, શેર વહેંચણીની કાર્યવિધિ કેવી રીતે થાય. તો તમારે છે ને એવી રીતે યાદ રાખવું કે આ અરજીઓ આવી તો શોર્ટમાં એકવાર જોઈ લઈએ સૌપ્રથમ શું કરવાનું હોય તો કે સૌપ્રથમ તો જે બેંક આગળ આપણે બધું જોઈ જ લીધું અરજીઓ કેવી રીતે આવે ને કેમાં તો કે અરજીઓ ક્યાં હોય બેંકમાં હોય. કઈ બેંકમાં તો કે શિડ્યુલ બેંકમાં આસબા માન્ય જે બેંક હોય એમાં આ અરજીઓ ત્યાં હોય. હવે શેરની વેચણી કેવી રીતે થાય તો કે આસબા માન્ય જે બેંક છે એમાંથી અરજીઓની રકમ ને અરજી બધું આવ્યું હોય. જો કંપની અરજીની સાથે અમુક ટકા રકમ છે એ મંગાવી લેતી હોય તો આ રકમ છે ને એ અત્યારે અરજદારના ખાતામાં સ્થગિત એટલે બ્લોક ત્યાં રાખવાની છે. ખાલી લેવાનું શું છે અરજીઓ. એટલે આસબા માન્ય બેંકમાંથી અરજીઓ આવી હોય જે અરજદારોએ કરી હોય આ અરજી છે એ કંપની કોને સોંપશે તો કે જાહેર ભરણા માટે જે સિન્ડિકેટ મેમ્બર વ્યક્તિ છે. સિન્ડિકેટ મેમ્બર એટલે કોણ તો કે જ્યારે શેર વેચણીથી લઈ અને શેર બજારમાં નોંધણીની આખી પ્રક્રિયા છે ને એ સિન્ડિકેટ મેમ્બરને કર્યું એટલે એ વ્યક્તિની નિમણૂક એના માટે થઈ હોય. એટલે આ સિન્ડિકેટ મેમ્બરને છે એ અરજીઓ આપશે. કોણ બેંક. હવે બેંક સિન્ડિકેટ મેમ્બરને અરજીઓ આપી દીધી એટલે સિન્ડિકેટ મેમ્બર શું કરશે તો કે એની પાસે આવેલી અરજીઓની વિગતો બધી તપાસશે. કેવી વિગતો? અરજદારનું નામ, એનું સરનામું છે, શેરની સંખ્યા, કઈ કિંમતના શેર લીધા, પછી ડિપોઝિટી એકાઉન્ટ નંબર, એના ID નંબર, DPના ખાતા નંબર, આ બધી વિગતો છે એ શું કરશે એ તપાસશે. હવે જે સિન્ડિકેટ મેમ્બર છે એણે તપાસી લીધું એટલે એ આખી અરજીઓ બે જગ્યાએ મોકલશે. કઈ બે જગ્યાએ? ભરણાના રજિસ્ટર અને માન્ય શેર બજારમાં. એટલે સિન્ડિકેટ મેમ્બરનું ખાલી આટલું જ કામ હોય. શું તો કે આવેલી અરજીઓ હોય એની વિગત તપાસી અને આ બે જગ્યાએ અરજી શું કરી દે એ મોકલી દે. કોને? ભરણાના રજિસ્ટરને શેર બજારમાં. એટલે હવે કામ કોનું ચાલુ થાય? ભરણાના રજિસ્ટરનું. એટલે ચોથો પોઈન્ટ આવ્યો આપણો. ભરણાના રજિસ્ટર શું કરશે તો કે આવેલી જે અરજીઓ છે એ કયા વર્ગમાં કેટલી અરજીઓનું વહેંચણી કરવું છે એને આધારે આખું ફાળવણીનું પત્રક તૈયાર કરશે. એટલે ભરણાના રજિસ્ટર પાસે આવેલી અરજીઓ જે છૂટા રોકાણકારો, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો, કંપનીના કર્મચારી, વિદેશી વ્યક્તિઓ કોને કેટલી ફાળવણી કરવાની છે એ શું કરશે? આખું ફાળવણીનું પત્રક છે એ તૈયાર કરશે. એટલે સિન્ડિકેટ મેમ્બરે બધું કોને સોંપી દીધું? ભરણાના રજિસ્ટરને. ભરણાના રજિસ્ટરે શું કર્યું તો કે એણે આખું પત્રક છે એ તૈયાર કર્યું. હવે એ શું કરશે તો કે હવે એ બધા ભેગા મળશે. કોણ? ભરણાના રજિસ્ટર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, સેક્રેટરી અને સંચાલક મંડળ આ બધા ભેગા મળીને શું કરશે તો કે જે આખું અરજીઓ ફાળવણી માટેનું પત્રક છે આ પત્રકને આધારે શેરની વેચણી કેવી રીતે કરવી એનો એ આધાર નક્કી કરશે. આ બધા ભેગા મળીને પછી તો કે આધાર નક્કી થઈ ગયો. અહીંયા જો પ્રશ્ન પૂછશે, પ્રશ્ન એક વાક્યનો બને જ છે એમાં કે શેર વેચણીનો શેર ફાળવણીનો આધાર છે એ કેવી રીતે નક્કી થાય. એટલે શેર વેચણી કોના આધારે વેચવામાં આવે તો કે જે શેરની અરજીઓ આવી હોય એ અરજીઓને આધારે શેરની વેચણી છે એ કરવામાં આવે. એટલે એનો ફાળવણીનો આધાર છે ને અરજીઓને આધારે નક્કી કરવામાં આવે. એ આધાર નક્કી થઈ જાય એટલે કોને કેટલા શેરને કયા વર્ગમાં વેચવાના છે એનું વેચણી પત્રક છે એ શું કરવામાં આવે? તૈયાર છે એ કરવામાં આવે. પછી આ વેચણી પત્રક છે એ કેટલી જગ્યાએ મોકલવાનું હોય? 3 જગ્યાએ મોકલવામાં આવે. કઈ 3 જગ્યાએ? સેબીને,
માન્ય શેર બજાર અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ આ 3 જગ્યાએ મોકલવાનું હોય. પછી ત્રણે પોતપોતાનું કાર્ય છે એ ચાલુ કરે. સેબી એ ખાલી જાણ કરવાની હોય, એટલે એ ખાલી એને ખબર પડે કે આટલા વર્ગોમાં આટલી શેરની વેચણી થઈ. માન્ય શેર બજારવાળા શું કરે તો કે શેરની પ્રક્રિયા માટેની શેરની નોંધણી કરે. જેટલા શેર મંજૂર થયા હોય એ અરજદારોને SMS કે ઈમેલથી જાણ કરે. ડિપોઝિટરી પાર્ટિસિપેટવાળા શું કરે તો કે અરજદારના ડિબેટ ખાતામાં જેટલા મંજૂર થયેલા શેર છે એ શું કરે એમાં જમા કરે. મંજૂર થયેલા નામંજૂર થયેલા શેર અરજદારોને SMS કે પછી ઈમેલથી શું કરે જાણ કરે. પછી શેર બજારમાં શેર વેચણીની ને નોંધણીની પ્રક્રિયા આખી કોણ સિન્ડિકેટ મેમ્બર છે આખી પ્રક્રિયા હાથ ધરે છે. એટલે આવી રીતે છે એ શેરની વેચણી છે એ કરવામાં આવે છે. એટલે જે જાહેર ભરણું ભરે એને જે 2 ભાગમાં વેચવામાં આવતા હતા એ શું કર્યું આપણે પૂર્ણ છે એ કર્યું. કયા 2 ભાગ? શેર અરજીની વિધિ અને શેર વેચણીની વિધિ. શેર અરજીમાં 4 મુદ્દા આપેલા હતા. કયા? બેંકમાં ખાતું ખોલાવવું, અરજીઓ મેળવવી, પછી એનું વર્ગીકરણ કરવું અને પછી શેર વેચણી પત્રક છે એ તૈયાર કરવું. અને શેર વેચણીનો અર્થ આપણે કીધો તો એક વાક્યમાં. શેર વેચણી એટલે શું તો કે કંપનીએ જે બહાર પાડેલા શેર છે એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી જેટલી અરજીઓ આવી છે આ અરજીઓને ફાળવણી કરવી અને ડિબેટ ખાતામાં અરજદારના ડિબેટ ખાતામાં શેર જમા કરવા એને શેરની વેચણી કહેવામાં આવતી હતી. અને આખી એની શું આપેલી હતી? કાર્યવિધિ આપેલી છે. એટલે શેરની વેચણી આવી રીતે થાય. સિન્ડિકેટ મેમ્બર પાસે અરજીઓ આવે, પછી બધી અરજીઓ તપાસે, પછી 2 વ્યક્તિઓને મોકલે, ભરણાના રજિસ્ટરને શેર બજારને. પછી કામ છે એ કોનું ચાલુ થાય? ભરણાના રજિસ્ટરનું ચાલુ થાય. ભરણાના રજિસ્ટર શું કરશે તો કે જે વર્ગોમાં શેરની વેચણી કરવાનું છે એનું આખું પત્રક છે એ શું કરે? તૈયાર કરે. પછી તો કે પછી બધા ભેગા મળે. રજિસ્ટ્રાર છે એ લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, સંચાલક મંડળ ને સેક્રેટરી એ બધા શું નક્કી કરે તો કે ભેગા મળી અને વેચણીનો છે આધાર નક્કી કરે. એટલે શેર વેચણીનો આધાર છે એ અરજીઓને આધારે થાય. એટલે એ આખો આધાર નક્કી કરીને વેચણી પત્રક તૈયાર કરી દે. વેચણી પત્રક હંમેશા કોણ બનાવે? ભરણાના રજિસ્ટર. યાદ રાખજો, શેર વેચણી પત્રક ભરણાના રજિસ્ટર છે એ તૈયાર કરે છે. એટલે આખું પત્રક તૈયાર થઈ જાય એટલે 3 જગ્યાએ મોકલવામાં આવે. સેબીને, માન્ય શેર બજારને અને ડિપોઝિટરી પાર્ટિસિપેટને. પછી એ બધા પોતપોતાનું કાર્ય કરે. માન્ય શેર બજારવાળા શેરની નોંધણી કરે, ડિપોઝિટરી પાર્ટિસિપેટવાળા એના ડિબેટ ખાતામાં શેર જમા કરે. આવી રીતે આખી પ્રક્રિયા છે એ શું કરવામાં આવે? પૂર્ણ કરવામાં આવે છે. હવે પછી આપણે શેર વેચણી માટેના કાયદેસરની જોગવાઈઓ અને નિયંત્રણો આપેલા છે. એટલે આજનો જે આપણો ટોપિક હતો એ શું કરવામાં આવે? પૂર્ણ છે એ કરવામાં આવે છે. એટલે હવેના લેક્ચરમાં આપણે આ શેર વેચણી માટે કેવી કેવી જોગવાઈઓ અને કેવા કેવા નિયંત્રણો રાખેલા છે. કંપની ધારા 2013 પ્રમાણે ઘણી બધી જોગવાઈઓ આપેલી છે કે જ્યારે કંપની આ શેરની વેચણી આવી રીતે કરે ને ત્યારે એને આટલી જોગવાઈઓનું પાલન કરવું પડે ને આટલા નિયંત્રણો એના ઉપર છે એ રાખેલા હોય છે. એટલે નિયંત્રણ જે જોગવાઈઓ આપી હોય એનો ભંગ છે એ કરી શકે નહીં. એટલે જાહેર ભરણા માટેની જે વિધિ હતી 2 ભાગમાં વેચવાની એ શું કર્યું આપણે? પૂર્ણ છે એ કરેલું છે. ઓકે, આજનું આ શું કરવામાં આવ્યું? પૂરું.